હે હું તને ખૂબ જ પ્રેમ કરું છું કિરણ. એમ પણ હું તારા કરતા મોટી છું. તો પણ હું તમને ખૂબ પ્રેમ કરું છું કિરણ. ઓય લંગૂર, શાહરુખ ખાન ના ઉંદેડી વર્ઝન. નીકળ અહીંથી નહીતર દઈ શેક. કેમ છો મેડમ? મજામાં? બસ એકદમ મજામાં. અહીંયા કઈ બાજુ? હું છે ને અહીંયા પાણીપુરી ખાવા આવી હતી. તમને એવું નથી લાગતું કે તમે આગળ બહુ પ્રગતિ કરી છે? કેમ એમ? આ ડોબી તને આંખ છે કે કોળા? અહીંયા ક્યાં રસ્તો દેખાય છે તને? છે કે પાણીપુરી વાળો અહીંયા? એ તો તું રસ્તામાં આવ્યો તો, તારે આ ઘૂરે વઈ ને. અરે ક્યાં રસ્તો? આ દિવાલ છે. અહીંયા ક્યાં પાણીપુરી વાળો છે? જોઈને હલાવ ને ગાંડી. એ તો તું આવ્યો તો વચ્ચે. હવે વચ્ચે આવવાની ક્યાં એક નાખીશ ને તો ફરી જઈશ આખી આખી. એ તો બતાવ ફરવીને, હાલ બતાવ. नहीं मैं गाली नहीं दे सकता। ये सब क्या देखना पड़ रहा है? मतलब वो अलग ही लेवल का बंदा था। પરાગ પરાગ शाबाश बेटा। वो देख वो देख वो देख वो देख। तू तो गया बेटे। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? बच गया साला। क्या सोच है रे तेरी, मानना पड़ेगा। नहीं मैं गाली नहीं दे सकता। तू साला भोला दिखता है लेकिन है एकदम होशियार हो। मतलब वो अलग ही लेवल का बंदा था। એ વહુ બેટા ક્યાં આયલા? એ મારા પિયર જાઉં છું. આવી ગરમીમાં અહીંયા ક્યાં જઈશ? અહીંયા તો એસી નથી. એ ભલે ને ન્યા પંખોય નો હોય, પણ મારા કાળજાને ઠંડક તો ન્યા જ મળે. ये क्या है? ये भगवान क्या जुल्म है। भाई यहाँ पे क्या हो रहा है? भाई यहाँ पे क्या हो रहा है भाई? ઓ છોટું પરાગ, આજે તું કા ઘરનું કામ કરસ બધુંય? શું કરું અંકલ, મારા પપ્પા રોજ કરે જ છે, પણ આજે પપ્પાને એક કામ આવી ગયું હતું એટલે બહાર ગયા છે. અને મારી મમ્મી મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામમાં રીલ સ્ક્રોલ કરવામાંથી ઊંચી નથી આવતી, તો કોકે તો કામ કરવું પડે ને, એટલે આજે હું કરું છું. शाबाश बेटा। 120 રૂપિયા બાકી જિંદગી બેસીને ખાવ, 120 રૂપિયા બાકી જિંદગી બેસીને ખાવ. 120 રૂપિયામાં આખી જિંદગી બેસીને ખાવ? ઓય ઉભા રે 120 રૂપિયા? એટલે તું 120 રૂપિયામાં શું વેચે? આખી જિંદગી બેસીને ખાવ એટલે શું શું છે તારી પાસે? અરે અંકલ, એવી વસ્તુ કે તમે આખી જિંદગી બેઠા બેઠા જ ખાશો. એમ? હાલે હું તને 120 રૂપિયા આપું. આખી જિંદગી બેઠા બેઠા ખવાય ને એ વસ્તુ લાવ મને. હાલે 120 રૂપિયા. वो देख वो देख वो देख वो देख। पैसा ही पैसा होगा। અલિયો સાહેબ, और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। આખી જિંદગી બેસીને ખાજો, લ્યો नहीं मैं गाली नहीं दे सकता। આવજો. સાંજે હું ઓફિસ થી ઘરે આવું ને થાઈકો પાઈકો એટલે પાણીનો ગ્લાસ ભરેલો હોવો જોઈએ અને ફટક તો નાસ્તો આપવાનો, મને સમજાઈ ગયું? અને રાત્રે છે ને હું જમવામાં જે કહું ને એ વસ્તુ બનાવી દેવાની, બાના નહીં કાઢવાના ખોટા. અને 7:30 ને થાળી પડી જવી જોઈએ જમવાની. આ તો ઓફિસ થી ઘરે આવું એટલે મેડમ વિચારે શું બનાવશું અને છેલ્લે શું બનાવે તો કે ભાખરી ને ચા. क्या बात करता है यार। અને આ તે શું પહેર્યું છે? ટોપ ને જીન્સ ને. અમારા ઘરમાં છે ને સાડી પહેરવાનો રિવાજ છે. કાલથી સાડી પહેરેલી હોવી છે, કહી દઉં છું, નકર મોકલી દે તારા મમ્મીના ઘરે. शाबाश बेटा। ચલે મને આ વસ્તુ. ઓહો, આવું કેતો તો એનો ઘરવાળો. ઓ આવું કહેતો તો એની ઘરવાળીને. ગજબનો છે. પછી શું થયું ખબર છે? ઘરવાળી વહી ગઈ રીહામણે, એના પિયર વહી ગઈ અને છૂટા છેડાની અરજી કરી છે કોર્ટમાં. બોલો એને ઘરવાળીએ. આ તો પણ કરે જ ને. આ જમાનામાં તમે રોકટોક ને બંધનમાં રાખો તો પછી ઘરવાળી વય જ જાય ને. કોઈ પણ હોય વય જ જાય, કોઈ નો રે. સાચી વાત. ये सब क्या देखना पड़ रहा આમ है? જુઓ, આ કચરો ઓળાય છે ને
પછી પોતું કરવાનું છે અને બાથરૂમમાં કપડાં પડ્યા છે એ ધોવાના છે, વાસણ ઉટકવાના છે અને રસોઈ કરવાની છે. બસ આટલું જ કરજો, બાકી બધું હું કરી લઈશ. અરે તું બકા જરાય ચિંતા ન કર. ઓફિસનું બધું કામ કરીને ઘરે આવીને મારે આ જ બધું કામ કરવાનું છે. તું જરાય ચિંતા ન કર, આરામથી છાપું વાંચજો હો. मतलब वो अलग ही लेवल का बंदा था. મેરે સાથ અન્યાય હુઆ હૈ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આટલા વર્ષો પછી આપણે સ્કૂલમાં આવ્યા હે અત્યારે. સારું થયું સ્કૂલનું રિયુનિયન થયું. ઈ બાને મળ્યા તો ખરા આપણે. સાવ સાચી વાત, ઈબાને આપણે મળ્યા. હા. એ આ ક્લાસ, આપણો ક્લાસ, આપણે આમાં સાથે ભણતા ખબર છે? એ હા હું છે ને લાસ્ટ બેન્ચે બેસતો અને તું ફર્સ્ટ બેન્ચે બેસતી, ખબર છે? હા યાદ છે મને. અચ્છા. અને હું છે ને ભણતી, બરાબર? તું તો છે ને અહીંયા બારે અંગૂઠા પકડીને જ ઉભો રહેતો. ઈ યાદ છે તને? હા ખબર છે ભાઈ, તું ભણતી બહુ ભણીને તું શું આઈએએસ ઓફિસર બની ગઈ? તારા કરતા હું આગળ છું લાઈફમાં, સમજાણું? હાલો બેક બેન્ચર્સ. ઓય પકડો તો આ. लेकिन एक सेकंड. તમે છે ને મને ક્યારેય સમજી જ નહીં શકો. ये क्या हो गया? એક સ્ત્રી છે ને ઈ જ બીજી સ્ત્રીને સમજી શકે. એટલે તને સમજી શકે ઈ માટે આ ઉંમરે મારે બીજી લઈ આવવાની? आगे स्वाद મેં શું કર્યું તું? હે શીતલ, તને ખબર છે એ કેવડી મોટી ભૂલ કરી? ખબર છે તને એ વાતની? ભૂલ અને મારાથી કોઈ દી થાય જ નહીં. કેમ કે છે ને હું હંમેશા જે કરું છું ને એ જાણી જોઈને જ કરું છું. એ મમ્મીજી, મારે છે ને પિયર રોકાવા જાવું છે. કાંઈ જરૂર નથી, હજી 2 મહિના પહેલા તો ગઈ તી. જા છાની માની રસોઈ કર. પરાગ, મારે પિયર રોકાવા જાવું છે. તો એમાં શું, મમ્મીને પૂછી લે. અરે એને પૂછ્યું, ઈ ના પાડે છે. હા તો એમાં હું શું કરી શકું? ઈ મને નથી ખબર. હવે જે કરવું હોય ને ઈ તમારે જ કરવાનું છે. सोचना पड़ता है रे. મારી સામે બોલીશ, મારી સામે ઊંચા અવાજે બોલીશ. નીકળી જા ઘરની બહાર, મારે જોતી જ નથી. ये क्या है? નીકળી જા. મારા જ ઘરમાં મારી સામે બોલસ, નીકળી જા ઘરની બહાર. ये भगवान क्या जुल्म है? અરે રેવા દે બેટા, નાની નાની વાતમાં આવું ઘરનું વાતાવરણ શું કામ બગાડોસ? તું વચ્ચે બોલમાં મમ્મી, આ અમારા બેયની પર્સનલ મેટર છે. અને તું નીકળ, હાલ નીકળ. હાલે જા. ड्रीमम वेकअपम क्रिटिकल कंडीशनम मतलब वो अलग ही लेवल का बंदा था. મારા ઘરમાં મારી યાર ઊંચા અવાજે વાત કરે છે? બચી ગયા આજ તો. ક્યાં વાત કરતા યાર?